ગુજરાત બ્રેકિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાપીમાં સ્ક્રેપના ગોડાઉનમાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ। એટીએસ અને એસઓજીએ લિક્વિડમાંથી સૂકું ડ્રગ્સ બનાવવાનું કારસ્તાન ઝડપ્યું। 6 કરોડનો મુદ્દામાલ જપ્ત, 2 શખ્સની ધરપકડ। ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદી કરવા માટે શરૂ કરાયેલા ઓપરેશન ક્લીન અંતર્ગત વલસાડ જિલ્લા એસઓજીને ગુજરાત એટીએસની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે। ઔદ્યોગિક નગરી વાપીમાંથી ફરી એકવાર પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઘટના સ્થળેથી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં વપરાતી સામગ્રી, લિક્વિડ ફોર્મ અને ડ્રગ્સના મોટા જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે। આ સમગ્ર ઓપરેશનમાં અંદાજે ₹6 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગુપ્ત માહિતીના આધારે એટીએસ અને એસઓજીની ટીમે રેડ કરી। ગુજરાત એટીએસના એસપી કે પટેલે જણાવ્યું હતું કે વલસાડ વાપી તાલુકાના સરીગામ ખાતે રાજેશ મોર્ય નામનો વ્યક્તિ તેમના ભાગીદાર અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા સાથે મળી ગેરકાયદેસર મેફેડ્રોનનો જથ્થો ઉત્પાદન કરે છે અને વેચતા હતા। જે ગુપ્ત માહિતીના આધારે એટીએસ અને એસઓજીની ટીમે રેડ કરી હતી, જ્યાં ભંગારના ગોડાઉનમાંથી 2.377 કિલો મેફેડ્રોન અને 0.658 કિલોગ્રામ શંકાસ્પદ માદક પદાર્થ હતો। જ્યાં ભંગારના ગોડાઉનમાંથી 2.377 કિલો મેફેડ્રોન અને 0.658 કિલોગ્રામ શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો, જેને કબજો કર્યો હતો। આ મામલે અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા નામના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપી અબ્દુલ કલામ મૂળ યુપીનો રહેવાસી છે, જ્યારે હાલમાં વાપીમાં રહે છે, તેમજ મેહુલ મકવાણા સુરેન્દ્રનગરના વઢવાણનો રહેવાસી છે। છેલ્લા 5 મહિનાથી આ જગ્યાએ મેફેડ્રોન બનાવી રહ્યા હતા। ક્યાં સપ્લાય કરતા હતા તે બાબતે હાલ પૂછપરછ શરૂ કરી છે। રાજેશ મોર્ય અને અબ્દુલ કલામ આ બંને આરોપીઓ સાથે મળીને આનું રો મટીરિયલ અલગ અલગ જગ્યાએથી એકત્રિત કરી અને પ્રોસેસ કરતા હતા। જે રો મટીરિયલ મળી આવ્યું છે તેમાંથી 500 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ બની શકે તેમ હતું। મુદ્દામાલની બજાર કિંમત આશરે 6 કરોડ રૂપિયાની આસપાસ થાય છે। ગુજરાત એટીએસ દ્વારા અવારનવાર ભારત સરકાર તથા ગુજરાત સરકારની જે ઝીરો ટોલરન્સ નીતિ ડ્રગ્સ સામેની છે એના અનુસંધાને પ્રયત્નો સતત કરવામાં આવતા હોય છે। દરમિયાન ગુજરાતના એટીએસના નાયબ પોલીસ અધિકારી શ્રી એસએલ ચૌધરી સાહેબને એક ગુપ્ત બાતમી મળી કે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સરીગામ ખાતે એક રાજેશ મોર્ય નામનો માણસ તેના ભાગીદારો અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા સાથે મળી અને ગેરકાયદેસર મેફેડ્રોનનો જથ્થો ઉત્પાદન કરે છે અને વેચે છે, બનાવીને વેચાણ કરે છે। આના જે ઇનપુટ હતું એના અનુસંધાને ઉપરી અધિકારીને જાણ કરી અને એ બાબતે એટીએસના અધિકારી એસપી શ્રી કે સિદ્ધાર્થ સાહેબ, એસએલ ચૌધરી સાહેબ તેમજ બીડી વાઘેલા પીએસઆઈ એમએન પટેલ, આરસી વઢવાણા તેમજ ઓપરેશનલ જે ટીમ હતી એમાં જીડી પરમાર, એસઓજીના આ બધાએ મળી સૌથી પ્રથમ આની બાતમીનું ખરાઈ કરવામાં આવેલી। વર્કઆઉટ કરવા દરમિયાન આની હકીકત ખાતરી થતાં આ ટીમ સાથે શ્રી એસએલ ચૌધરી સાહેબના હોય ટીમ સાથે ત્યાં રેડ કરતા ત્યાં ફેક્ટરી ખાતેથી એક ભંગાર ગોડાઉન હતું, ભંગારનું ગોડાઉન, એમાંથી લગભગ 2 કિલો 377 કિલોગ્રામ મેફેડ્રોનનો માદક પદાર્થનો જથ્થો તથા શંકાસ્પદ માદક પદાર્થ 0.658 કિલોગ્રામ, જેને લગભગ 11 માર્ચ 2026થી એને પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલું છે। તો આ જથ્થો મળી આવ્યો, જેને કબજે કરી અને આના જે આરોપીઓ છે એમાં અબ્દુલ કલામ જે મૂળ રહેવાસી યુપીનો છે, જે હાલમાં વાપી રહે છે, અને મેહુલ મકવાણા જે મૂળ રહેવાસી વઢવાણા સુરેન્દ્રનગરનો છે, એને પણ ત્યાંથી ઝડપી લેવામાં આવેલો છે અને આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે।